તો આજે અમે કરવાના છીએ મારા કાનાનો ગાંધીજી શણગાર. ગાંધીજી શણગાર તમને દેખાડું કેવી વસ્તુ હોય ગાંધીજી શણગાર ને કેવી રીતે થાય. હવે સરસ મજાની રાસ મંડળી ગોઠવાઈ ગઈ છે ફાઇનલ. તો જો કેવું સરસ લાગે છે અત્યારથી જ. હજી તો આપણે કેટલું ગોઠવશું કેવું સરસ લાગવાનું છે તો તમે જોતા જ રહેજો. હવે હું ગોઠવું છું મારા ભગવાનના રમકડા. તો કેવા સરસ મજાના ગોઠવી લીધા છે મેં રમકડા, રાસ મંડળી ને ગાંધીજી. કેવો સરસ અત્યારથી જ લાગે. તો હજી તો આગળ આપણે કેટલું ગોઠવશું. છું મારા ભગવાનની અસલ મજાની જારી છે. જો કેવી સરસ છે. અને આ છે અસલ મજાની જારીજી અને આ છે એની માથે. અને હવે આપણે રાખી દીધા છે જારીજી. અને હવે આપણે કરી રહ્યા છીએ મારા ભગવાનને સ્નાન. ઇત્ર લગાવી દઈએ આપણે એમને. અને હવે દેખાડશું એમને કાચમાં કેવો સરસ શૃંગાર કર્યો. પહેરાવશે નવો મજાનો સરસ મજાનું મુંગટીનું. કેવું સરસ લાગે છે જો. અને એના ભેગી રાધા લખેલી માળા પણ આપણે પહેરવશું. અને એની ફેવરિટ મોરલી મૂકી દેશું. અને માથે આપણે ધરાવશું ઓઢણી. ઓઢણી અત્યારે પેલા ભગવાનને સિંહાસન ઉપર બેસાડીએ. અને હવે ધરાવશું એમની ઓઢણી. તો કેવો સરસ લાગે છે મારો કાનો. હવે આપણે એમને બેસાડશું એમની ગાદીજી ઉપર. જો કેવું સરસ લાગે છે મારો કાનો. ગાદી માળા રાખી દીધી છે આપણી ભગવાનની ગાદી માળા. તો જો કેવું સરસ શણગાર ને બધું સજાવટ.
તો જો કાઢો થઈ ગયો છે એકદમ તૈયાર, એની સજાવટ શણગાર બધું જ કરીને કરી રાખ્યો છે તૈયાર. તો હવે હું તમને દેખાડું છું મારા કાનાનો શણગાર અને સજાવટ. તો જો આ છે મારા કાનાની સજાવટ બધી. આ એના રમકડા, અહીંયા જોવો શ્રીનાથજી, યમુનાજી અને મહાપ્રભુજી, અને અહીંયા છે આખી એની રાસ મંડળી, અને અહીંયા એના સુરદાસ છે બધા, અને અહીંયા મેં ભર્યા છે ઝારીજી. તો કરો બધે ઝારીજીના દર્શન. અને હવે ખાસમ ખાસ મારા પ્રભુ દેખાડું, તો દર્શન કરો ભાવભર્યા. અને કેવા લાગે છે મારા ઠાકોરજી તો એ કમેન્ટમાં મને કહી દેજો. હવે મળીએ પાછા, ત્યાં સુધીમાં તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.